નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો વધુ કડક બનાવવામાં આવી રહ્યો છે. પોલીસના આ હેલ્મેટ અભિયાનમાં હવે વાપીના ઔદ્યોગિક એકમો પણ જોડાઈને અભિયાનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. આ અભિયાનની સફળતા માટે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં પોલીસ અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓની એક બેઠક મળી હતી, જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા અને વાપીના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા અવારનવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે. જો કે હવે રસ્તા પર પોલીસ કર્મીઓ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડે અને સમજાવે, તેની સાથે હવે કંપનીઓમાં પણ આવતા કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે માટે કંપની સંચાલકો પણ આમાં યોગદાન આપે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય, કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં. અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે. આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોયી માટે 100% આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોયીની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી 1 મહિના પછી આ પ્રકારનો એક નવો સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે. જે અંતર્ગત કંપનીઓમાં આવતા કર્મચારીઓ માટે નો હેલ્મેટ નો એન્ટ્રી ના સ્લોગન સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કંપનીમાં આવતા કામદાર કે કર્મચારીઓ જો હેલ્મેટ પહેર્યા વિના કંપનીમાં આવે તો આવા કામદારોને કે કર્મચારીઓને કંપનીમાં પ્રવેશ નહીં આપવા દેવામાં આવે. આવા નિયમ બનાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ અને વાપીના ઉદ્યોગોએ આ સંયુક્ત પ્રયાસ કરી આ મામલે હેલ્મેટના કાયદાને વધુ વ્યાપક બનાવવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વાપીના ઉદ્યોગપતિઓને હેલ્મેટના નિયમને વધુ સફળ બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી અને જે કંપનીઓ આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયાસ કરશે તેવી કંપનીઓનું સન્માન પણ કરવામાં આવશે. તો પોલીસના અભિયાન અને અપીલને વાપીના ઉદ્યોગપતિઓએ પણ આવકારી હતી અને હવેથી આ કંપનીઓમાં આવતા કર્મચારીઓ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા માટે કંપનીઓ દ્વારા પણ નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાનમાં જોડાઈને આમાં સહયોગ કરવામાં આવશે. જો કર્મચારીઓ પાસે હેલ્મેટ નહીં હોય તો તેવા કર્મચારીઓને હેલ્મેટ આપવા માટે પણ કંપનીઓ દ્વારા વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી છે. નો હેલ્મેટ નો એન્ટ્રી આજે અવેરનેસ પ્રોગ્રામ વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યો. દરેક ઉદ્યોગના મિત્રોએ ખાસ કરીને પોતાના ત્યાં બોર્ડ લગાવશે દરેક ગેટ ઉપર અને સાથે જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં એમ્પ્લોઈઝ આવે છે એ લોકોને હેલ્મેટ સાથે ઘરેથી નીકળે એવો અવેરનેસનો પ્રોગ્રામ આજે વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરેક ઉદ્યોગપતિઓ સાથે બેસીને કરવામાં આવ્યો અને લોકોને ખાસ કહેવામાં આવ્યું કે હેલ્મેટ વગર કોઈને એન્ટ્રી નહીં આપવી અને પોતાના ત્યાં ધ્યાન રાખવું. જે એમ્પ્લોઈઝ પોતે હેલ્મેટ પહેરી નથી આવતો એને પોતે હેલ્મેટ આપે, કંપની આપે, કાં તો ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પદાધિકારી પાસે મિટિંગ કરાવીને આપણે એને એક પ્રોગ્રામના રૂપે આપણે બધાને સ્વીકારવાનું છે. સાથે જે કંપની 100% ઇમ્પ્લિમેન્ટ કરશે એને એપ્રિશિએટ તરીકે અમે પોતે ઇન્ડસ્ટ્રીના મિત્રો ત્યાં જઈને અમને કંપનીને એપ્રિશિએટ કરીશું અને ત્યાં વધાવીશું. કેટલું જરૂરી છે કામદારો માટે? આ કામદારો માટે નહીં, કામદારના પરિવાર માટે અને જે કંપનીમાં આવે છે એમ્પ્લોઈઝ માટે બી બહુ જરૂરી છે. આ વસ્તુ તો વર્ષોથી આ વસ્તુ જોઈ રહ્યા છે, પણ આ એક અભિગમ છે કે નો હેલ્મેટ નો એન્ટ્રી એ કરશું તો જ લોકો એવરનેસના પ્રોગ્રામમાં પોતાની કંપનીમાં જે કંપનીમાં એમ્પ્લોઈઝ આવે છે પોતે પહેરીને આવશે. એને ખબર પડશે કે જો હેલ્મેટ પહેરીને નહીં આવો તો મારી કંપનીવાળો મને ત્યાંથી નોકરીમાંથી કાઢી મૂકશે. આ એક ફરજિયાત પ્રોગ્રામ અમે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના માધ્યમથી ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના માધ્યમથી આ બધી જગ્યાએ અમે દરેક ઉદ્યોગોમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.